શેખ હસીના સરકારે બાંગ્લાદેશ છોડ્યું ત્યારથી હિન્દુઓ પર અત્યાચારના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. તો બાંગ્લાદેશની વચગાળાની સરકાર લઘુમતીઓ વિશે સારી વાત કરી રહી છે, પરંતુ જમીન ઉપર વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. તો હવે બાંગ્લાદેશની રાજધાનીના ઢાકામાં એક હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે. તો આ મામલે શુક્રવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના શાહબાગ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તો ખીલખેતમાં દુર્ગા મંદિર તોડી પાડવાના સરકારના નિર્ણયના વિરોધ કરવા માટે તેમણે માનવ સાંકળ બનાવી હતી. તો બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના કાર્યકારી મહાસચિવ મનિન્દ્ર કુમાર નાથે આ અંગે વધુ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સનાતની જૂથના લોકો મંદિર તોડી પાડવાના વિરોધમાં એકઠા થયા હતા. તો શનિવારે ઢાકા પ્રેસ ક્લબ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર અનિંદનીય કૃત્યો કરવાનો આરોપ લગાવ્યો હતો. તો આ મામલે બાંગ્લાદેશના રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે મંદિર રેલવેની જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું, તેથી તેને તોડી પાડવામાં આવ્યું હતું. તો અનેક લઘુમતી સંગઠનોએ આ નિર્ણયની નિંદા કરી છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે અધિકારીઓએ સમુદાયને કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના મંદિર તોડી પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.